ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો વડોદરામાં આજ રાતથી જ લાગુ થનાર કર્ફ્યુને લઈને પ્રશાસન સતર્ક છે. માઇકમાં અનાઉન્સમેન્ટ કરી રાત્રિ કર્ફ્યુનું પાલન કરવા અને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી રહી છે. પાલિકાના તમામ અધિકારીઓ અલગ અલગ વોર્ડમાં દુકાનદારો અને લોકોને અપીલ કરતા જોવા મળ્યા. સંક્રમણ વધે નહીં તે માટે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે લોકોને અપીલ કરવામાં આવી. વડોદરા કોર્પોરેશન દ્વારા અનોખો પ્રયોગ આજે આપ જોઈ શકો છો કે જ્યારે આજથી રાત્રે 9 થી 6 દરમિયાન જે જાહેર જનતાને કર્ફ્યુનો અમલ કરવાનો છે તેને લઈને વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા શહેરમાં અનેક ટીમો બનાવી અને આ રીતે એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે. લોકોને જાણકારી આપવામાં આવે છે કે આજે જે કોવિડની અંદર જે મહામારીમાં નિર્ણય લેવાયો છે, દુકાનો સહિત રહેણાંક વિસ્તારની અંદર આ પ્રકારની જાહેરાત, સમા વિસ્તારની અંદર અહીંયા આ પ્રકારની ટીમો પહોંચી છે. જોઈ શકો છો માઇક દ્વારા જે રીતે એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે, લોકો કુતૂહલ વહત બહાર પણ આવે છે અને જાણકારી પણ મેળવે છે. સાથે જો દુકાનદારો કોઈ કાર્યવાહી નથી કરતા, સેનિટાઈઝ સાથે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક, તો તેમની સામે પણ કાર્યવાહી થશે. અહીંયા અધિકારી આપણી સાથે જોડાયા, તેમની સાથે વાત કરીએ. તુવર સાહેબ, શું કહેશો? કેમ એનાઉન્સમેન્ટ, લોકોનો શું સહયોગ મળે છે, શું સ્થિતિ છે? આજરોજ વડોદરા મહાનગરપાલિકાના તમામ વહીવટી વોર્ડ દ્વારા કોવિડ-19 અનુસંધાને જનજાગૃતિ માટે અવેરનેસનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં આજરોજ આપણે નાગરિકોને વારંવાર સાબુથી હાથ ધોવા, ફરજિયાત સેનિટાઈઝરનો ઉપયોગ કરવા અને ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા અને માસ્ક પહેરવા માટે અપીલ કરી રહ્યા છે.